છેલ્લા 8-10 કલાકની અંદર સુરતમાં એ વરસાદ વરસ્યો કે જ્યાં તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે। 1-1.5 ઇંચ વરસાદ પડે છે અને સુરત એ પાણી થઈ ચૂક્યું છે। માત્ર ને માત્ર 1.5 ઇંચ વરસાદ પડ્યો અને 1.5 ઇંચ વરસાદની અંદર આ પરિસ્થિતિ સુરતની અંદર કદાચિત પહેલી વખત જે છે તે જોવા મળી હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। કેમ કે વરસાદ એક તો લંબાયો, પ્રી મોન્સૂન કામગીરી કરવાનો સમય પણ વધારે મળ્યો, તેમ છતાંય સુરત કોર્પોરેશનની સામે હવે વરસાદને લઈને સવાલ ઉઠી રહ્યા છે। સુરતમાં મોડી રાતથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। જી હા, સુરતમાં મોડી રાતથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અસહ્ય ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। વરાછા, કતારગામ, અમરોલી સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો। વરસાદ પડતા જ અઠવા વિસ્તારમાં વીજળી પણ ગુલ થઈ। DGVCL સામે વીજ પુરવઠો ખોરવાતા લોકોમાં રોષ પણ જોવા મળ્યો। મોડી રાતથી અનેક વિસ્તારોમાં વીજળી પણ ઠપ। ચોમાસું ખેંચાતા ચિંતિત ખેડૂતોમાં વરસાદથી ખુશી જોવા મળી રહી છે। ખેડૂતોમાં વરસાદથી હરખની હેલી છવાઈ છે। સુરતના વરસાદે ગરમીથી લોકોને રાહત અપાવી છે। વરસાદની એન્ટ્રી સાથે શહેરમાં ઠંડક અને ખેડૂતોમાં આશા પણ જોવા મળી। વરાછા, કતારગામ, અમરોલી તો અડાજણ અને પાલ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી પણ ભરાયા છે। ડિંડોલી, ઉધના અને લિંબાયત ગરનાળું છે તે પાણીમાં ગરકાવ થયું છે। કેડસમાં પાણી ભરાતા અનેક વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। વરસાદ વરસતા ધરતી પુત્રોમાં પણ એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે વરાછા, કતારગામ, અમરોલી અને અડાજણ, પાલ સહિતનો વિસ્તાર એટલે કે લગભગ આખા સુરતની અંદર મોડી રાતથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે અને સાથે સાથે કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરી છે તેમની પણ પોલ ખુલી છે। પહેલા જ વરસાદની અંદર એ જે રીતે પાણી ભરાણા છે, આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો જેમાં કેળસમા પાણી ભરાણા છે અને લોકોને પણ ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। ત્યારે ડિંડોલી અને ઉધના જે ગરનાળું છે તે પણ પાણીમાં ગરકાવ થયું હતું, પરંતુ છેલ્લા કેટલાય સમયથી જે ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા તેમની માટે હવે ખુશીનો એ માહોલ જોવા મળી રહ્યો છે। પ્રદીપ મારી સાથે જોડાયેલા છે। પ્રદીપ, છેલ્લા લગભગ 7 દિવસથી જે ચોમાસું દક્ષિણ ગુજરાતમાં અટવાયું હતું એ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે અને ગઈકાલે મોડી રાતથી સુરતની અંદર મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે। બિલકુલ ઉમંગ, સુરતની અંદરથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। સુરતની અંદર જે ચોમાસું એ દક્ષિણ ગુજરાત અટવાયેલું હતું તે ચોમાસું હવે આગળ વધ્યું છે અને આગળ વધતાની સાથે જ દક્ષિણ ગુજરાતની અંદર મેઘોએ મુશળધાર છે। છેલ્લા 8-10 કલાકની અંદર સુરતમાં એ વરસાદ વરસ્યો કે જ્યાં તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે। પહેલા જ વરસાદની અંદર સુરત કોર્પોરેશનની પોલ ખોલી નાખી કે જ્યાં સુરતના અનેક વિસ્તારોની અંદર 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને 1.5 ઇંચ વરસાદની અંદર તંત્રની પોલ ખોલી નાખી છે અને તંત્રની તમામ વિસ્તારની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે। જે વિસ્તારની અંદર સુરતમાં પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હતી એ પ્રી મોન્સૂન કામગીરીની સામે હવે એટલા માટે સવાલો ઉઠી રહ્યા છે કે તંત્ર તરફની કામગીરીને લઈને સવાલો ઉઠી રહ્યા છે। 1-1.5 ઇંચ વરસાદ પડે છે અને સુરત એ પાણી થઈ ચૂક્યું છે। સુરતની અંદર છેલ્લા કેટલાય સમયથી એ રાહ જોવાઈ રહી હતી કે વરસાદ ક્યારે વરસશે અને હવે વરસાદ વરસતાની સાથે જ તંત્રની કામગીરીની સામે સવાલ ઉઠી રહ્યા છે। માત્ર ને માત્ર 1.5 ઇંચ વરસાદ પડ્યો અને 1.5 ઇંચ વરસાદની અંદર આ પરિસ્થિતિ સુરતની અંદર કદાચિત પહેલી વખત જે છે તે જોવા મળી હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। કેમ કે વરસાદ એક તો લંબાયો, પ્રી મોન્સૂન કામગીરી કરવાનો સમય પણ વધારે મળ્યો, તેમ છતાંય સુરત કોર્પોરેશનની સામે હવે વરસાદને લઈને સવાલો ઉઠ્યા છે। ઉમંગ, જી બિલકુલ, આભાર પ્રદીપ અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ।
ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.